સાથીઓ, મારું નામ છે રમેશ મુછડિયા, સામાજિક આગેવાન। આપ જે જોઈ રહ્યા છો કે જે અહીંયા રાજકોટની અંદર વોર્ડ નંબર 13માં કે અલગ અલગ જગ્યાએથી બહુ જ ફોન આવે છે અને કુંડીઓ જે ઉભરાતી હોય ને 8-8, 10-10 દિવસ થયા હોય અને ત્યાં સફાઈ પણ કરવામાં આવતા નથી। અને છેલ્લે આપ જે સ્કૂલ છે આપણે જોવો છો, છેલ્લે તારીખ 28ના રોજ અહીં શાળા પ્રવેશના તાઇફાઓ આ મહાનગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવે છે, પણ આ સ્કૂલની બહાર ગંદકી તમે જોઈ રહ્યા છો। સ્કૂલની બહાર અમે કમિશનરને અરજી રજૂઆત પણ કરેલી છે કે સ્કૂલની બહાર 24 કલાક સુધી પેટી રાખવામાં આવે, જે અથવા તો જે વાન આવે છે ડીપર વાન એક આમ ઘણી ડીપર વાનો હળતી હોય છે, નવી ડીપર વાનો સડતી હોય છે, પણ અહીંયા એક ડીપર વાન મેકવામાં આવે। અહીં બોડિયા મારેલા છે, કચરો નાખશે, એમના નળ કનેક્શન તોડવામાં આવશે। એટલે એમ કેમ કરીને આ સરકાર ગરીબ લોકોના પૈસા ખંખેરવામાં આતુર છે, પણ અહીંયા એક ટીપર વાન 24 કલાક પડી રહી એવી ટીપર વાન અથવા તો કચરા પેટી નહીં મૂકે। અમારું એવું કહે છે કે કચરા પેટી મૂકો, જેથી કરીને કચરા પેટીમાં જ લોકો નાખે, અને ટીપર વાન એવી મેકો કે જે સવારથી સાંજે મેકે અને સવારે ભરાઈ જાય તો ટીપર વાન ખાલી થઈ જાય। કારણ કે અહીં જે મજૂર વર્ગ છે, ગરીબ લોકો છે, માંડ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, મજૂરી કરીને તે કામે ગયા હોય તો ટીપર વાન એમને ભેગી ના થતી હોય, મિસ થઈ જતી હોય, એટલે ટીપર વાન 24 કલાક માટે રાખવામાં આવે અને કચરા પેટી અથવા તો કચરા પેટી આવી અમારી માંગ છે। અને અમે કમિશનરને રજૂઆત પણ કરેલી, અને રાજકોટ આંબેડકરનગર વોર્ડ નંબર 13ની અંદર લગભગ ઘણી જગ્યાએ કુંડી ઉભરાય છે, પણ આ સફાઈ પણ કામ કરવા 8-8 દિવસ થઈ જાય, પણ છતાં કોઈ સફાઈ કામ કરવા આવતા નથી। કહેવાય છે ને, ચા કરતા કેટલી ગરમ, અમે ફોન કરીને તો ચા કરતા કેટલી ગરમ હોય કહેવાય ને, તો ત્યાં કોન્ટ્રાક્ટ પર બેઠેલા માણસો, તમારે જવું હોય ત્યાં જઈજો, તમારે જે કરવું હોય તે કરજો, કુંડીઓ સાફ નહીં થાય, આવા તો અમને જવાબ આપે છે। એટલે આમની પણ કાયદેસરના પગલાં લેવામાં આવે અને અમારી જે માંગણી છે માંગણી પૂરી કરવામાં આવે। ટીપર વાન 24 કલાક માટે આ ગાડી પડી રહી છે, તો આ જગ્યાએ ટીપર વાન પણ પડી રહેવી જોઈએ અને કચરા પેટી વ્યવસ્થિત રાખવામાં આવે, જેથી કરીને કચરો ન થાય। અને આ ગંદકી થાય છે, અહીંયા નાના ભૂલકાઓ ભણે છે, અને જો નાના ભૂલકાઓ બીમાર થાય તો જવાબદારી કોણ લેશે? એટલે અમારે મહાનગરપાલિકા મ્યુનિસિપલ સાહેબને પણ અમારે આ વિનંતી છે કે ટીપર વાન જેથી કરીને અહીંયા કચરો ના થાય। જય ભારત, જય ભીમ।